જીવનની અંદર ક્યારેય પણ એકલું ચાલવાનું થાય તો ડરવાનું નહીં, કારણ કે શિખર, સિંહાસન અને સ્મશાન, આ ત્રણ જગ્યાએ વ્યક્તિએ એકલું જ બેસવાનું હોય છે. સ્મશાનમાં એટલે કે મૃત્યુના સમયે કોઈ સાથીદાર આપણે ગોતી ન લઈએ. આ કઈ ગામમાં નથી આપણે જાતા. મૃત્યુના સમયે પરલોક સીધાવાનું છે, એકલા જવાનું. સિંહાસન પર રાજા જે છે એ બે ન હોય, એક જ હોય, ત્યાં પણ એકલું બેસવાનું. એટલે અને શિખર એટલે સૌથી ઊંચું સ્થાન, એ કોઈ પણ એક વ્યક્તિ ત્યાં જઈ શકે, બધા જઈ શકે નહીં. એટલે જીવનની અંદર ક્યારેય પણ લોકો આપણો સાથ છોડી દે, આપણી અવગણના કરે, આપણે નજર અંદાજ કરે, આપણે છે છતાંય નથી એવી આપણે અનુભૂતિ કરાવે, વારંવાર આપણું અપમાન કરે, તો ડરવાની જરૂર નથી. કારણ કે તમે જ્યાં જોશો ને ત્યાં કૂતરાના ટોળા હશે, શિયાળના ટોળા હશે, બધા ટોળા જોવા મળશે. સિંહના ટોળા જોવા મળશે નહીં. ક્યારેક ક્યારેક એકાંત વસ્તુ જે છે ને એ જીવનને બહુ સુકૂન આપે છે. અને આ મારા ખુદનો અનુભવ છે. મેં બધી લાઈફ જીવી છે, જેને આપણે કહેવાય ને કે બહુ મોટો પરિવાર, એની સાથે ઘણા વર્ષો કાઢ્યા છે. અને અત્યારે સાવ 3 જણા, અને જેને કહીએ બા તો દૂધ પાકમાં છે. તો જે એકલાની અંદર આપણે જે સુકૂન છે, શાંતિ છે, સંતોષ છે ને, એ ખરેખર જીવનની અંદર આપણા મિથ્યા ભ્રમની અંદર નથી. આ મારું, ઓલું મારું, આ કરી લઉં, આના માટે આ કરી લઉં, ઓને માટે સારી થાવ, આને સારું લગાડું, ઓને સારું લગાડું, આને તો દુઃખ નહીં લાગી જાય ને, આને તો દુઃખ લાગી જાય નહીં થાય ને. આમ રાખતા રાખતા પણ જીવનની અંદર જ્યારે આપણને સુકૂન ન મળે, સુકૂન, મનની શાંતિ, ત્યારે આ બધું જ આપણું આટલો બધો કરેલો બધું જ પ્રયત્ન વ્યર્થ. એટલે જે સુકૂન એકાંતમાં મળે છે, એ સુકૂન જીવનની અંદર ક્યારેય સમૂહમાં નહીં મળે. અને આના માટે થઈને ક્યારેક ચિંતન કરવું પડે, મનોમંથન કરવું પડે. કારણ કે આપણે સંતોષ જોતો હોય, શાંતિ જોતી હોય, તો વિચારસરણી તો પહેલાંથી આપણે કરવી પડે કે મને કઈ બાબતથી સંતોષ મળે. તમને કોઈ દિવસ પૈસાનો સંતોષ નહીં થાય, વસ્તુઓનો સંતોષ નહીં થાય. તમે તમારું ખુદનું મકાન બનાવશો અને પછી તમારાથી કોકનું સારું મકાન જોશો એટલે તમે તરત જ મોહ ઉતરી જાય. ઓહ, એ ભવ્ય આનું મકાન. તમે તમારા માટે દાગીનો કરાવશો અને બીજાનું જોશો તમારાથી વિચિત્ર, તમારું તરત જ મોહમાયા ત્યાં લાગી જશે. આ સુકૂન આપશે જ નહીં. આ ભૌતિક વસ્તુઓ છે. એટલે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે ઈશ્વર મને સુકૂન મળે, શાંતિ મળે. અને આ શાંતિ જે છે એ હંમેશાને માટે એકાંતમાં છે. અને આનો હું અત્યારે પૂરેપૂરો ભરપૂર આનંદ લઉં છું. શાંતિથી. બા મને નડતા નથી, એનું તો મારે ખાલી ચાકરી જ કરવી પડે છે. અને ભગવાનની કૃપાથી અને ઈશ્વરની દયાથી મારા ઘરનું માણસ એટલું બધું શાંત છે કે એ મને કોઈ દિવસ માનસિક ટોર્ચરિંગ કરતું નથી, કે કોઈ પણ બાબતની જે પીડા આપણે જે માનસિક તકલીફ આપીએ એ આપતું નથી. સંતાનો બહુ સારા છે મારા, ભગવાને 2 દીકરા આપ્યા છે, એ પણ ઈશ્વરની દયાથી. બસ આ મારો સંસાર છે. અને એ બધા જે છે ને એ મને બહુ સુકૂન આપે છે. હવે મારે આનાથી પર એક પણ વ્યક્તિની જરૂર જીવનની અંદર. હું શું કામે કહું કે આમ તકલીફ થઈ, ઓલી તકલીફ થઈ, આવું મને થયું. આપણા બધાની, હું મારું ઉદાહરણ એટલા માટે આપું કે આપણા બધાની તકલીફ આ જ છે કે સાલું આ સગાઈએ મને આવું કીધું, ઓલું મેં આનું આમ રાખ્યું હતું, ઓને મને આવું કર્યું, હું આને ખુશ કરવાના પ્રયત્ન કરું. બધાને ખુશ કરવાના પ્રયત્નમાં આપણે આપણી ઘણી બધી જિંદગી બરબાદ કરી નાખી. કોઈને ખુશ કરી અને સર્ટિફિકેટ કોઈ પાસેથી લેવાની જરૂર નથી. આ દુનિયાની અંદર તમારા સિવાય તમારું વિચારવાળું કોઈ નથી. હા, સારા સંતાનો હોય, ચોક્કસ વિચારે. મારા દીકરાના કાયમ દિવસની અંદર ફોન આવે, 3 થી 4 વખત આવે, મમ્મી ઓકે છો ને, મમ્મી બરાબર છો ને, મમ્મી તકલીફ નથી ને. એ બધી ઈશ્વરની કૃપા છે. હસતા હસતા મારા ઘરનું માણસ જે છે એ વાત કરે, બા જે છે એ આટલો બધો પ્રેમ કરે. હવે આનાથી સુકૂન આપણે ક્યાં ગોતી શકીએ? ધન દોલતમાં છે નહીં. તો જીવનની અંદર ક્યારેક તમને એવું લાગે કે સમાજની અંદર, પરિવારની અંદર, સગા સંબંધીઓની અંદર આપણને કાંઈ જે આપણી કદર થતી નથી, તો આવી
ખોટી કદરો કરાવવાની કોઈ દિવસ લાલચા રાખવી નહીં. જો આ વિચાર સાથે સમર્થ હોય તો ચોક્કસ કમેન્ટ કરજો અને આગળના વિડીયોની અંદર બન્યા રહેજો. બે પાડી દીધા પણ સાચવવા તો ખરી ને. ઝીણકું અત્યારે વેકેશન આલે છે. વિચારો કે બેન ઓલા રોકાણા હતા શનિ ને શુક્ર ને શનિ. બેન ખરેખર કોઈ બારી ઘરે આવે ને એને ખબર પડે કે હું કઈ હાલતની અંદર જીવું છું. વિડીયો જોવો અડધી કલાકનો હોય, 20 મિનિટનો હોય, 15 મિનિટનો હોય, જેવી મારી અનુકૂળતા પ્રમાણે હોય. પણ આખો દિવસ જે વૃદ્ધોને ફેસ કરતા હોય ને એકલા ને એકલા પાછા, એ બહુ ખરેખર છે. અને આખો દિવસ તમારે, અત્યારે મારે સ્કૂલ નથી એટલે રજા છે, ક્યાંય એટલે ક્યાંય એક કાનજીભાઈ ચાવડા મને કમેન્ટની અંદર કહે છે, આઈડી એની એવી બતાવે છે કે બેન તમારી હાલત છે ને એનાથી પણ એની થોડીક પરિસ્થિતિ એવી છે વિકટ, કેમ કે ભગવાન સંતાન એને આપ્યું છે, થોડુંક વિકલાંગ છે, દિવ્યાંગ બાળક જેને આપણે કહીએ. આપણા નસીબની અંદર ભાઈ જે બે ભાઈ બેન જે હોય એ લખ્યું છે એ તો આપણે કરે છૂટકો છે. અમારા બાને તો બીજી કઈ પ્રોબ્લેમ નથી, બસ એની ઉંમરના થાક છે. પણ આ એક તમારે ખરેખર બહુ મોટી તકલીફની બાબત કહેવાય. ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને બાબા જે તમારો દીકરો છે એને સદબુદ્ધિ આપે. મેં કમેન્ટ વાંચી છે, બર્થડેના દિવસે હું વિશ ચોક્કસ કરીશ. બસ બધાને શક્તિ આપે અને આ જીવનની અંદર આપણી ઉપર મુશ્કેલીઓ કઈ રીતે અને કયા સ્વરૂપની અંદર આવશે ને એ આપને કોઈને ખબર નથી. એટલે બાને થોડી ખબર હતી કે હું આટલું દોડી દોડીને હળિયું કાઢું છું, આવું સરસ રાયડું નાખી નાખીને બોલું છું. અમારા શેરીની અંદર જે છે ને બાનો સિક્કો પડતો, બા અમારા ઓટલેથી અહીં કોઈથી નીકળાતું નહીં. પછી બાની હા કેવી હતી, ડરતા બધાય બાથી. અમારા ઓટલે કોઈ આમ કચરો નાખે ને તા તો એને એવી ડર લાગે એવો બાનો. પણ અત્યારે જો એ જ બા છે એટલે રાવણ જેવા રાવણનું બધું જોર થઈ ગયું તો આપણે કઈ વાડીનો મૂરો જો કેવાય. એ એકદમ સ્થિર થઈને જોવે છે ને, હું વિચારમાં છે ને એ ક્યારેક ક્યારેક સમજવા જેવું છે. હું વિચારો આર્યું બે બાયું બેઠ્યું આમાં ચંગુન મંગુ નવર્યું ચંગુન મંગુ છે. બધા વેકેશનના સ્ટેટસ જોતી હોય અમારા સ્ટાફ મિત્રો, એ વાં જઈને સિમલા. પછી હું કમેન્ટ કરું ને મોજ કરો મોજ, તો મને પછી કે તમે બહાર મોજ કરો. આ ચંગુ ના મંગુ હા જી એમ કર. ક્યાં આર્યું હું તો જ્યાં સુધી છે ત્યાં સુધી બેહીશ, પણ તકલીફ અત્યારે બાને વધારે છે. હવે ધીમે ધીમે છે ને એક એક મોગ છૂટતો જાય બાનો. આ બેન જતા એમ કહેતા હતા કે બાના હાથમાં પૈસા, હું તો દેવા જ ના દઉં કોઈને, પણ મેં કીધું ખાલી ટ્રાય કરો, હવે લેતા નથી. નહીં તો એને બહુ પૈસાનો મોહ હતો, ગમે એ પૈસા એના હાથમાંથી લે ને દે નહીં, કોઈને ન દે. આજે ના લીધા છે, હાથમાં લીધા જ નહીં, તું લઈ લે એમ. એટલે એક એક મોહ ધીમે ધીમે છૂટતા જાય છે. હવે એક જ વસ્તુની એને ખબર છે બાને કે બસ જમવાનું, અને બસ બાકી તો કુદરતી જે પ્રક્રિયા છે એમાં તો મારું તમારું કોઈનું હાલે નહીં. એક જમવાનું એને ખબર પડી જાય. અમે જેવા વાટકાન વાસણ ને થાળીઓ વાટકાન લઈને આમ તૈયાર કરીએ ને એવા સીધા આમ ઊભા થઈ અને બાજુમાં આવવાનો પ્રયત્ન કરે. હમણાં તો આઈથી જમી લે ઢોરે ને, એટલે પછી બહુ માદડાને બોલાવે તો હું એવું જમવાનું હોય દાળ ભાત કે તો હું જમાડું, નહીં તરીને હાથે શાક રોટલી કે દહીંમાં ચૂરમું કે એવું હોય તો હું આપી દઉં. ક્યાં ટાટિયા રાખીને જવું જોઈએ, મારી માથે ચડાવ્યા જો એનો ત્રાસ ઓછો છે. જો ક્યાં ચડાવ્યા એની પગ, મારા પગ માથે પગ ચડાવી દીધા. ક્યાં જાવું ક્યાં જાવું? સીતારામ સીતારામ. ખાવા તો બહુ થી માગો, પાણી દે, ખાવા દે. એમ સીતારામ નું નામ કેમ નથી બોલાતું? ભગવાન ના પાડી. સીતારામ 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 સીતારામ. હા ઓય માં કેવા ખીચાણા.
કેવા ખીજાણા જો. જે હું કરું ને બધું એને કરવું જોઈએ. સીતારામ સીતારામ. દઈ દઉં આઈ દઈ દો મને આઈ. દઈ દો વહી જાવ ઉપર. હા તમે રહ્યો આઈ. કેવું જો આપણે જે કરીએ ને બદલાવ લેવાની ભાવના તો પહેલેથી જ છે, બહુ જ. કોઈ કઈ એક શબ્દ બાને કીધો હોય ને તો અમે ઘેરે જઈને 10 કહી આપતા. હા હું તો સાની માની બેઠી, હું કઈ કરતી જ નથી. પગ આમ રાખીને તમે મારા પગ ઉપર પગ રાખ્યા. ક્યાંય જાવું ને પગ લૂછણિયા હાવેણી હાવેણો 4 પગે થાતા 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 બધું આમ કરીને બારોબાર ફગવી દઈએ. બોલો જારીએથી કાલે 2 પગ લૂછણિયા. પછી કૂતરા છે ને બારોબાર પડ્યા હોય ને આપણું ધ્યાન ન હોય તો કૂતરા રમે ને દીખે, પછી તો એ તો ઘરમાં ના લેવાય. વૃદ્ધાવસ્થા આવી જ છે. તો હાલો મિત્રો આવજો. સીતારામ. આગળના વિડીયોની અંદર બન્યા રહેજો. છાપલી બેન ટેસ્ટથી અહીંયા સૂતા છે. એને ખાવાનું દીધું મેં અહીંયા, તો એક મોઢું જરાક અડાડ્યું ના અડાડ્યું છે, એમ નમી એનું ખાવાનું અમને પડ્યું છે. છીરીક મોઢું અડાડ્યું. હવે ઓલા કૂતરા ખાઈ જાહે. ટેસ્ટથી સૂતા છે. એને કઈ આ કૂતરી એટલી બધી પેલી છે ને સંતોષી કે એને ખાવાની કઈ પડી જ નથી. ને મારા બાને ક્યાંય શાંતિ નથી. પલંગ ઉપરથી નીચે ઉતરે છે. આજે તોફાન દિવસ છે એટલે આજે શાંતિ નહીં રહે. ખાલી હાથ પકડો, હાથ પકડો મને દેખાય. હાથ ક્યાં જાવું? હાથ મને પકડીને બેને એની બાજુમાં આજે ચાલુ. આજે બે કુવાનું નથી, આજે એ કાપ કરવાનું છે. એ હા ઓસી કેવું હોય, અહીંયા ઓસી કેવું હોય. કેરી છે ને બેન લઈ આવ્યા હતા. 1-2 વખત વધારે કેરી થઈ જાય એટલે થોડોક પેટનો પ્રોબ્લેમ થાય, બધું જોવું પડે. બાને હવે ઊભા તો થતા નથી, બધું બેઠા બેઠા 4 પગે હાલે ને ખાઈ ને પીએ ને એટલે થોડીક પ્રોબ્લેમ છે. એ ટેસ્ટથી બી ગયા છે. હુહે ઊભા થાય, હુહે ઊભા થાય. હવે વૃદ્ધોની જિંદગીની અંદર બીજું કાંઈ જ ના હોય. અને નાના બાળક છે એવું, તમે બેહાડો તો બેઠા રહીએ, ઊભા કરો તો ઊભા થાય, જમાડો તો જમે. દિવસ છે, રાત છે, શું છે, કોણ આવ્યું, કયો વાર છે, કઈ તારીખ છે, કઈ તિથિ છે. આ જીવનની અંદર આપણે વિચારો કે હવે ક્યારેક વિચાર કરવાનો કે આપણે કેટલું ભેગું કરી લીધું. જ્યારે આપણી અંદર બળ અને બુદ્ધિ બે આપણા કામ કરતા હતા ત્યારે નીતિથી અને અનીતિથી, નીતિથી કર્યું હોય ને તો કોઈ પ્રશ્ન નથી, પણ અનીતિથી કેટલું ભેરું કરી લીધું. અને પછી વૃદ્ધાવસ્થા આવે ને લાંબી આયુષ્ય હોય અને પછી આપને જ દેહનું ભાન ન હોય તો એ ધન દોલતને કરવું શું? મારા બાએ તો બિચારાએ ગરીબીની અસ્તરેખામાં જિંદગી પસાર કરી હતી. માંડ માંડ છોકરાઓને મોટા કર્યા હોય એટલે એની પાસે તો કાંઈ એટલે કાંઈ જ હતું નહીં. ભગવાનની મહેરબાનીથી ઘણું છે એના આમાં સંતાનોને, પણ એને એ ટેન્શન નથી કે મારી આ ધન દોલત. અને બહુ જ ધન દોલત જેની પાસે હોય ને, એક હું તમને એનો એક કિસ્સો કહું શાંતિથી બેસીને. એક અમારા રિલેટિવ છે, નામ નહીં દેવાનું, નામ કોઈનું દઈશ જ નહીં, પણ આવું બધું હું નજરે જોતી હોય ને એટલે મને છે ને નાની ઉંમરની અંદર આ બાબત સમજાઈ ગઈ. એક અમારા રિલેટિવ, પછી ખૂબ ધન દોલત એની પાસે અઢળક, થોડાક દૂરના રિલેટિવ. એટલે મને સારી રીતે આપણે તો એના અનુભવ હોય ને. પોતાનો મોટો પરિવાર બધાય સંપીને બધાય રીએ કરે,
પછી એના મૃત્યુના સમયે જે છે ને માણસ એની શુદ્ધા ભૂલી જાય. હવે આ માણસ ભાઈ એનું ઘરમાં એનું જ હાલે ઈ કે એમ જ થાય. પછી એનો જીવ એટલો ચક્રાવે ચડ્યો કે 6 મહિના સુધી આંખ ફાડી અને એના ઘરની અંદર ઈ જોઈ જ રાખે, જીવ ના જાય. 6 મહિને સતત દિવસે અને રાતે એના પાસે રહેવાનું, 6 મહિના સુધી એનો જીવ ના જાય. એનો જીવ જે છે ને એ કેમ આવી છે એ આપણે સમજી જવાનું કે આટલી ધન દોલત, આટલી મિલકત, આટલો મોટો પરિવાર, આટલા રૂપિયા, આટલું સોનું દાગીનો, આ મારા વાહનો, આ મારું બધું જ મૂકીને મારે ચાલ્યું જવાનું. કારણ કે માયા તો માયા છે ને એની મુકાય નહીં. એ કૃષ્ણ ભગવાન રચિત માયા છે. એનો મોહ જેને છૂટી ગયો ને એણે ભગવાનને પામી લીધા, મેળવી લીધા. એટલે એણે માયા ન મુકાણી અને છેલ્લે અંત સમયે પણ એનું મોઢું ફાટ્યું રહ્યું અને આયુષ્ય પૂરું થઈ ગયું, માણસ મૃત્યુ પામ્યો. એટલે આપણા કરેલા કર્મો છે ને એ આપણને અંત સમયે દેખાય જ. એટલે ધન દોલત ભેગું કરવું ખૂબ જરૂરી છે, પરંતુ કયા માર્ગેથી આવે છે ને એ વિચારવું પણ ખૂબ જરૂરી છે. કિસ્મતમાં હશે એટલું જ મળશે. પછી તમે ઊંચા પછડાવ કે નીચા પછડાવવાને નીતિના માર્ગેથી તમે કમાવાના છો ને એટલે તમારી પાસે રાતોરાત ધન દોલત નહીં આવે. એવી ખોટી અપેક્ષાઓ અને ખોટા સપના જોવા નહીં. તો આવું છે. એટલે એક વખત સ્મશાને કોઈને મૃત્યુ પામેલો જોવો ને, અથવા તો હું જોઉં છું, તો વિચાર કરી લેવાનું કે જે આ કાયા બળીને ખાખ થઈ ગઈ એમ આપણી કાયા પણ બળીને ખાખ થવાની જ છે. બંગલાનો બાંધનાર કેવો આ બંગલો કોણે બનાવ્યો, એમાં ચૂનો નથી કે રેતી નથી. પછી છેલ્લે નટવરલાલની નોટિસ આવી, નથી દેતા બંગલાનું ભાડું, આ બંગલો ખાલી કરવાનો. જ્યારે ભગવાનની નોટિસ આવે કે હાલો યમરાજા આવીને ઉભા રહ્યા છે, ત્યારે બંગલો ખાલી કરવાનો થાય તો પછી બહુ વહમું પડે છે જીવન. એટલે જીવનની અંદર 2 જ માર્ગ છે, કાં ભોગવીને જાઓ અને કાં મૂકીને જાઓ, વાપરીને જાઓ. ભોગવવાનું એટલા માટે કે તમે તમારા માટે જીવો અને જરૂરથી વધારે છે તો બીજાને તમારે પૈસે કદાચ જીવડાવો. તો આવી છે લાઈફની અંદર. થોડીક વાર બા પાસે વાતો કરું છું બેસે તો. સીતારામ બધાયને. સાંજના 5 વાગી ગયા છે 5 અને બા ઘરની અંદર ઘુમરાલીએ છે. આખાન પાછા થાય છે. એક દિવસ શાંતિ ન હોય ને એક દિવસ તોફાન ન હોય, એટલે હવે મને કઈ નવીન લાગતું નથી. શરૂની અંદર જે છે ને હાચવા અઘરા થઈ ગયા હતા, પણ કાયમની ટેવ પડી ગઈ. આપણા દરેક મધ્યમ વર્ગના ઘરની અંદર આરો આપણે રાખેલો હોય છે કે જેથી કરી અને આપણું બોરિંગનું પાણી છે, નળનું પાણી છે, એ ફિલ્ટર થઈ અને આપણા સુધી પહોંચે. આપણો હેતુ તો સારો જ છે કે આપણા પેટની અંદર જે ખરાબ પાણી જાય છે એ ના જાય. પરંતુ WHO એટલે વિશ્વ આરોગ્ય જે સંસ્થા છે, એના રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે આરોનું પાણી કાયમી પીવાથી એ આરોગ્ય માટે ખૂબ જોખમી છે, જેના કારણે ડાયાબિટીસ, બીપી, પછી હાડકાની બીમારી, વાળ વધારે ખરવા, શરીરની અંદર ઘણું બધું તત્વ ઘટી જવું, આવા ઘણા ઘૂંટણના દુખાવા, આવા ઘણા બધા જે છે ને આ રોગો થાય છે. અને પરિણામ સ્વરૂપ આપણું શરીર જે છે એ નાની ઉંમરે વૃદ્ધ જેવું દેખાવા લાગે છે. આપણો ઈરાદો સારો છે કે આપણે આરોનું આપણા ઘરની અંદર નિરૂપણ કર્યું છે અને આપણે શુદ્ધ પાણી મળી રહે. પહેલાના સમયની અંદર જે છે લોકો પાણીને શુદ્ધિકરણ કરવા માટે શું કરતા હતા, એ મેં બરાબર જોયું છે કે જ્યારે વરસાદ આવે ને ત્યારે પાણી ડોહળું આવે એકદમ. તમે નદીએ જાઓ, કૂવામાં જાઓ અથવા તો ક્યાંયથી પાણી ભરો એટલે પાણી ડોળું આવે. આ મેં મારી મમ્મીની પાસેથી બધું જોયું. ત્યારે પાણી ના આખા વાસણ ભરી, બેડા ભરી અને એની અંદર જે છે ને ફટકડી નીચે નાખી દેતા તળિયે. પછી પાણી એમને હલાવે નહીં, પાણીને ગોળાને કે કાંઈ પણ વસ્તુની અંદર પાણી ભરીને શાંત રહેવા દે એટલે બધો જ કચરો નીચે આવી જશે અને શુદ્ધ પાણી ઉપર રહી જશે. અને પછી એ પાણીને ચોખ્ખા ગરણાથી
કપડાનું સાવ કોટનનું ચોખ્ખું પાતળું ગરણું હોય ને એનાથી ગાળી અને પીતા, કે જેથી કરી અને જમીનના મૂળિયાના જે તત્વો હોય ને એ આપણા શરીર સુધી જાય. આપણા શરીર જે છે ને એ માટીનું બનેલું છે, તો એને માટીની જરૂર છે, જે આરો કાઢી નાખે છે. અને એ પાણી અમે પીતા, અમને પાણીના રોગો કોઈ દિવસ નહોતા થયા. અત્યારે તો ડૉક્ટર પાસે જઈએ એટલે આ પાણીના રોગથી આ થયું, પાણીના રોગથી આ થયું, ને બધું જ બીમારી જે છે ને એ ફૂડ જંક ખાવાથી થાય છે. આપણું નિયમિતપણે સૂવાનું નહીં, નિયમિતપણે ઉઠવાનું નહીં, આખો દિવસ મોબાઈલનો ઉપયોગ કરવો એટલે મન જે છે એ બેચેન જેવું રહે. એકને એક જગ્યાએ આપણું મન હોય એટલે ભૂલવાની સ્થિતિ રહે, કામની આળસ થાય, શરીરને વ્યાયામ ન મળે. આ બધું બીમારીનું કારણ છે. એટલે આરો ખરેખર જે છે એ આપણે તો સારા હિત માટે રાખ્યો હતો, પણ આરાનું પાણી પીવાય નહીં. મારા ઘરની અંદર મેં આરો ફિટ કરાવ્યો ને છેલ્લા 9 વર્ષથી મારા ઘરની અંદર કરાવ્યો છે. ક્યારેક જ આરો પાણી છે ને હું રસોઈ કરવા માટે યુઝ કરું, કારણ કે મીઠા પાણીની લાઈનનું કંઈ ઠેકાણું ન હોય. હું સ્કૂલે વહી ગઈ હોય ને પાણી આવે તો એ મારા માટે નકામું, એટલે ચા ન ફાટે કે એવું કંઈ ન થાય, એટલે રસોઈ માટે. બાકી પીવાનું સીધું જમીનમાંથી આવતું પાણી. બધા એમ કહે છે કે એનાથી પથરી થાય ને ક્ષારનો ભાગ આવે ને આમ થાય. કંઈ એટલે કંઈ પાચન શક્તિ બગડે નહીં, આપણું સ્વાસ્થ્ય સારું રહે. હાડકાના 50 વર્ષ બને, લગભગ 1 વર્ષ ઓછું છે. હાથ પગના દુખાવા ન થાય, ભગવાનની કૃપા રહીએ, બસ હાથ પગના દુખાવા ના થાય એટલે સારું. તો આરોનું પાણી ખરેખર પીવું જોઈએ નહીં. મારી વિચાર પ્રમાણે એ ખરેખર સારું નથી.